गुजरात के अमरेली में ऊंचे दाम पर कार किराए पर देने की लालच देकर गुजरात के अलग अलग इलाकों से करोड़ों रुपए की ठगी करने वाली गैंग को पकड़ लिया गया है। गुजरात के अमरेली में लालजी मकवाना नामक व्यक्ति को विश्वास में लेकर उनकी गाड़ी किराए पर चढ़ाने के झांसे में फंसाकर ठगी का मामला सामने आया है। ऐसे ही मामलों में गुजरात के अलग अलग इलाकों से करोड़ों की ठगी करने वाली गैंग को 28 कार के साथ अमरेली एलसीबी और रूरल पुलिस ने हिरासत में लिया है। आरोपियों के पास से 3,76,54,50,000 के मुद्दामाल की रिकवरी भी की गई है। અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે। આ કેસમાં કુલ 28 કારો સીઝ કરવામાં આવેલી છે, જેની કુલ બજાર કિંમત 3,76,54,000 થાય છે। આ કેસની મોડસ ઓપરેન્ડાઈ આ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા। 2 થી 3 માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા। આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। 3 આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે। મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે। એના વિરુદ્ધમાં કુલ 15 જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે। આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 8 ગુનાઓ, ચીટિંગના 2 ગુનાઓ, મારામારીના 1, જુગારના 2, ચોરીના 1 અને આર્મ્સ એક્ટ હેઠળ પણ 1 ગુના દાખલ થયા છે। બીજા જે 3 આરોપીઓ છે આમાં મયુર સાંડીસ એના અમરેલી કનેક્શન છે। એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે, પણ અહીંયાથી કાર કેવી રીતે અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે 2 વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મીત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા। તો આ રીતે કુલ 28 કારો सीज કરીને कुल 3,76,54,000 मुद्दामाल अमरेली जिला पुलिस द्वारा आमा अमरेली जिला एलसीबी नी टीम, हमारा पीआई अल्पेश पटेल अने पीएसआई महेंद्र सिंह गोहिल अने पीएसआई अमरेली तालुका चौहान एमना द्वारा इलेक्शननी व्यस्तता होवा छतां पण आ बहु सरस कामगीरी करीने बतावी छे।